ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા ગામના ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। જસપરા ગામમાં આવેલી સર્વે નંબર 177ની જમીન ઔદ્યોગિક હેતુ માટે નહીં આપવાની માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે। ગામ લોકોનું કહેવું છે કે અગાઉ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ થયો હોય અને રજૂઆત પણ થઈ હોય, આમ છતાં પ્રિયા બ્લુ રિસાયકલિંગ કંપનીને જમીન ફાળવવામાં આવી છે, તેનો અમે વિરોધ કરીએ છીએ। માંગવા માટે અને પેરેલલી કલેક્ટર ઓફિસથી તમે માંગોના તમને જમીન મળશે, તમે કેવું ચિંતા કરો? અત્યારે સાહેબને ઉદ્યોગને ફાળવી દેતો ગ્રામસભા બી કરે, સ્પેશિયલ ગ્રામસભા બોલાવીને ઠરાવ પણ આપે। દેખો, તમને પણ ખબર છે કે આ મૌખિક રજૂઆત કરવાથી કોઈ ના મૌખિક નહીં છે, અહીંયા આપણું છે એક સ્કૂલ વાળા મને આપો, એક જે તમે નાના રોજગાર માટે પણ તમારી કોઈ એવી અરજી પેન્ડિંગ પડી છે કે માગણી કરવી હોય છે? સ્કૂલમાં લોકો છે રસ્તા બંધ કરે, કેમ કે તમારા સાઈઝ કાગળ છે એ ફેબ્રુઆરી અને માર્ચની રજૂઆત છે અને કોરેસ્પોન્ડન્સ ચાલુ છે। તમે બે વાત કરો છો, ગ્રાન્ટેડ છે કે સરકારી છે? ગ્રામ પંચાયત અથવા તો આ બોલો કે ખબર નથી? ગ્રાન્ટેડ છે, ગ્રાન્ટેડ છે। વ્યવસ્થા પંચાયત ઔદ્યોગિક હેતુ માટે કોઈને જોઈએ તો અમે લોકો ફાળવી છીએ, એમાં તો શું તકલીફ છે? નાના રોજગાર લોકો ગામના જ છે ને, એને પણ પહેલી પ્રાયોરિટી ભરવા માટે પણ તૈયાર છે। હા એને પણ મળશે ભાઈ, કેમ નહીં મળશે? તમે એપ્લાય કરો ને, તો કોણ ના પાડે? એની રોજગારી એને પણ મળવી જોઈએ, કારણ કે અમારા ગામના બધા પસાર છેલ્લે એટલા માટે તો કહું છું તમને સ્કૂલના એના માટે કાગળી આપો તમે કે ભાઈ ક્યારે એપ્લાય કર્યા હતા ને શું છે, બહાર આપી દેશે તમને। ઠીક છે, સ્કૂલ કે મેરો કાગળ નામ ધર્મેન્દ્રસિંહ જય ગોહિલ માંડવા। આ સરકાર ઉદ્યોગોને જમીન ફાળવવા માગે છે તો નાના નાના રોજગાર ધંધા કરવાવાળા માણસો હોય, પંચાયતની પહેલી પ્રાયોરિટી હોય છે, પણ સરકાર રાતોરાત આ જમીન ઉદ્યોગોને કેમ ફાળવે છે અને નાના માણસોને કેમ નથી ધ્યાન દેતી? આ તો બડી મછલી છોટી મછલી કો ખાતી હે એવી પોઝિશન છે, એટલે અમારે એની સામે વિરોધ છે। હું ભરતભાઈ જાંબુચા છું। આ વિસ્તારના ખેડૂતોને પડખે ઊભા રહીને એમની કુદરતી સંસાધનો, એમની જમીન, એમની ખેતીવાડી ટકી રહે એના માટે વર્ષોથી આ મુદ્દા ઉપર કામ કરીએ છીએ। પાછલા ઘણા વર્ષોમાં ઉદ્યોગોમાં જતી જમીનને રોકવા ખેડૂતો સાથે નાના નાના રજૂઆતોના આંદોલનો કરવામાં આવ્યા છે। અત્યારના તબક્કે મીઠીવીડી વિસ્તારમાં સરકારી પડતર 177 પૈકીની જે જમીન છે એ પ્રિયા બ્લુ LLPને જમીન ફાળવી છે, ત્યારે ગામની રજૂઆત છે કે ગામને નાના ઉદ્યોગો માટે આ જમીન ફાળવવામાં આવે। સપ્ટેમ્બર 25માં ગામે રજૂઆત કરી હતી। પેરેલલી સરકારે ઘણા બધા વિભાગની NOC લઈ લીધી છે અને ફાળવવાનું લગભગ છેલ્લા તબક્કામાં છે, ત્યારે ગામે ગ્રામ પંચાયતે ગ્રામસભા બોલાવીને આ જમીન ગામને ફાળવે, ઉદ્યોગોને ન ફાળવે એના માટે સ્પેશિયલ ગ્રામસભા બોલાવી છે અને એ ગ્રામસભા બોલાવીને ઠરાવ કર્યો છે અને ઠરાવ એ સાહેબને આપ્યો છે કે ગામને આ જમીન ફાળવવામાં આવે। પંચાયતની મંજૂરી સરકારે નથી લીધી, પંચાયત બાકીના બધા જની એ લીધી છે। શરત ચૂકથી તલાટી મંત્રી છે એમણે એ ફી લઈ લીધી છે, પણ અત્યારે એ જે કંઈ ફી લીધી છે એ ગ્રામ પંચાયત પરત ચૂકવવા પણ અત્યારે તૈયાર છે। વધારાની રજૂઆતમાં આ આવેદનપત્રના મુદ્દે ગ્રામ પંચાયતની રજૂઆત એવી છે કે 2 વર્ષથી શાળા માટે જમીન માગી રહી છે ગ્રામ પંચાયત, એ શાળા માટે જમીન ફાળવવાની ઠોસ કાર્યવાહી નથી થઈ, એટલે આ તબક્કે કલેક્ટર સાહેબની રજૂઆતમાં અમે એ પણ કહ્યું છે કે શાળા માટે પણ જમીન ફાળવવાની કાર્યવાહી બહુ ઝડપથી કરવામાં આવે। મારું નામ ગોહિલ ભગીરથસિંહ મોળુબા, ગામ જસપરા, સરપંચ પ્રતિનિધિ। એની માટે રજૂઆત કરવા આવ્યા હતા, શું હતું? કલેક્ટર સાહેબ આગળ અમે રજૂઆત એવી કરવા માટે થઈને આવ્યા છે કે અમારે ત્યાં 177 પૈકી જમીન જે ઉદ્યોગોને ફાળવવા માગે છે, તો અમારું કહેવાનું એવું છે કે ભાઈ અમારે નાના નાના ધંધા રોજગાર માટેથી સરકારશ્રી અમને ફાળવે કે નહીં ઉદ્યોગને।